સોશિયલ મીડિયા ઉપર વાયરલ થવાની ખેલછાવી યુવાનોને જીવના જોખમ સુધી લઈ જઈ રહી છે। ડાંગ જિલ્લામાં આવા જ એક જોખમી સ્ટન્ટનો વિડીયો વાયરલ થયા બાદ પોલીસે કડક કાર્યવાહી કરી છે। નદીમાં સુરક્ષાના કોઈ પણ સાધનો વગર જ રિવર રાફ્ટિંગ કરીને વિડીયો બનાવનાર 6 યુવકોને ડાંગ એસઓજી પોલીસે ઝડપી પાડ્યા। જિલ્લા મેજિસ્ટ્રેટના પ્રતિબંધાત્મક જાહેરનામાનું ઉલ્લંઘન કરવા બદલ તેમની સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 223 હેઠળ કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી છે। જ્યાં ભારે વરસાદ અને જોખમી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નદી નાળાને જોખમી સ્થળોએ જવા ઉપર પ્રતિબંધ હોવા છતાં પણ આ સ્ટન્ટ કરવામાં આવ્યો હતો। તો પોલીસે લોકોને સોશિયલ મીડિયા ઉપર પ્રસિદ્ધિ મેળવવા માટે જીવના જોખમે આવા કૃત્યો ન કરવા માટે પણ અપીલ કરી છે। 6 લોકોની એક વિડીયો વાયરલ થયેલ હતી અને આ વિડીયોમાં જે 6 લોકો છે પોતે એક બોટ બનાવીને અને રિવર રાફ્ટિંગ આપની પાસે કે સર્ટિફાઈડ છે અમે લોકો આવી રીતે રિવર રાફ્ટિંગ કરતા હતા। એમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી અત્યારે એસઓજી શાખા દ્વારા કરવામાં આવી છે અને અત્યારે વરસાદની સિઝન ચાલુ હોય તો નદી અને નાળાઓ અને બધી જગ્યાએ નહાવા માટે કલેક્ટર સાહેબનું જાહેરનામા છે કે એમાં પ્રતિબંધિત હોય તો આ જાહેરનામા ભંગના કેસ આ 6 લોકો વિરુદ્ધ કરવામાં આવ્યું છે અને આ 6 ની વિરુદ્ધમાં નોટિસ પણ આપવામાં આવી છે।